નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. ગ્લોબલ વોર્મિંગમાં હતા આપણે, બધું ભણી ગયા છીએ. હવે આપણે જોવાનું છે ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના ઉપાય. ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના ઉપાય. ગ્લોબલ વોર્મિંગ કેવી રીતના અટકાવી શકાય. ચાલો, તો સૌથી પહેલી મેં કાલે એક ચર્ચા કરી દીધેલી કે વધુ વૃક્ષો ઉછેરવા, વધુ વૃક્ષો ઉછેરવા. કારણ કે વૃક્ષો છે એ CO2 લઈ લે છે અને O2 આપે છે. ઓકે, અંદાજ મુજબ જોવા જઈએ તો પ્રતિ વર્ષ 2200 કરોડ ટન CO2 લે અને એની સામે આપણને 1600 કરોડ ટન O2 આપે. એટલે સૌથી પહેલું કામ શું કરો તો કે વધુ વૃક્ષો વાવો. વૃક્ષો વાવ્યા પછી એનું જતન કરો, એને ઉછેર કરો બરોબર. વાહનોના એન્જિનની કાર્યક્ષમતા વધારો. વાહનોના એન્જિન કાર્યક્ષમ હોવા જોઈએ, પ્રદૂષણ ન ફેલાવે. BS યુનિટ છે એનો એન્જિન, BS5ના 6 આવી ગયું હવે તો, BS6 એન્જિન. આ જે એન્જિન છે તે પ્રદૂષણ મુક્ત હોય છે. એવા એન્જિનવાળી ગાડી જ લેવાની. હાલમાં બધી ગાડી આ એન્જિનની છે. પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો યુઝ કરો. પુનઃપ્રાપ્ય સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ઉષ્મીય ઉર્જા વગેરે ઉર્જા, જેને પુનઃપ્રાપ્ય કહેવાય. N2O ના નિયંત્રણ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળો. ના નિયંત્રણ માટે રાસાયણિક ખાતરને ટાળો, નો ઉપયોગ ઘટાડો. એની સામે સજીવ ખેતી કરો, જેને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય, એનો ઉપયોગ કરો. CFC મુક્ત સાધનો વાપરો. CFC મુક્ત, ક્લોરોફ્લોરોકાર્બન ન હોય એવા સાધનો, રાઈટ. અને બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરો. બાયોગેસ પ્લાન્ટ ઉકરડા ઉત્પન્ન નહીં કરવાના, એ ઉકરડાનો ઉપયોગ ક્યાં કરવાનો? બાયોગેસમાં. એટલું કામ આપણે ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના ઉપાયમાં કરી શકીએ. ત્યાર પછી છે એસિડ વરસાદ. એસિડ રેન. તો એસિડ વરસાદ કહેવાય કોણ? તો કે જે વરસાદના પાણીની pH, જે વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય, તો તેવા વરસાદને એસિડ વરસાદ કહેવાય. હવે એસિડ વરસાદ થવાના કારણો જોઈએ, તપાસીએ તો શા માટે આ માનવ જાતે પેદા કરેલું છે, રાઈટ. એટલે જોઈએ શું કર્યું તો આપણે, તો કે વરસાદી પાણીમાં CO2 ભળી કાર્બોનિક એસિડ બનાવે. વરસાદનું જે પાણી હોય એમાં હવામાં રહેલો CO2 ભળી જાય અને બનાવી દે
H2CO3 કાર્બોનિક એસિડ, રાઈટ. આ ઉપરાંત SO2 અને NO2 હવામાનના ભેજ સાથે રિએક્ટ થાય અને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે. કેવી રીતે? SO2 છે O2 સાથે પાણી ભેજની રિએક્શન આ રીતે દર્શાવી શકાય. SO2 2SO2 વત્તા O2 વત્તા ભેજ એટલે H2O, અને આ રિએક્શનને કારણે બની જાય સલ્ફ્યુરિક એસિડ, જે એસિડ સ્વરૂપે પડે વરસાદ સ્વરૂપે, એટલે એને એસિડ વરસાદ કહેવાય. NO2 ગેસ છે એ O2 સાથે અને ભેજ સાથે રિએક્ટ થાય તો આપી દે આપણને નાઇટ્રિક એસિડ HNO3. આ બધા વરસાદ સ્વરૂપે પડે ત્યારે એને આપણે એસિડ રેન કહીએ. આવા વરસાદની pH પાણીની કેટલી હોય તો કે 5.6 કરતાં ઓછી હોય. ચાલો, હવે એને કારણે શું અસરો થવાની છે તો અસરો જોઈએ. તો નદી, તળાવ, જળાશયો આ બધામાં જ્યારે એસિડ વરસાદ થાય ત્યારે એના લીધે તેમાં રહેલી માછલીઓ, સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિ પર માઠી અસર થાય. એટલે આપણે નદી તળાવની અંદર રહેલા નદી, તળાવ, જળાશય રહેલી જીવસૃષ્ટિને નુકસાન. જમીનની ફળદ્રુપતા ઘટાડે. જમીન ઉપર પડે એટલે શું થાય તો કે જમીનની ફળદ્રુપતા ઘટે. ઊભા પાકને નુકસાન થાય. પાકને નુકસાન. પથ્થર, ધાતુથી બનેલી ઇમારતોને પણ ભારે નુકસાન થાય. પથ્થર અને ધાતુમાંથી બનેલી ઇમારતોને. નુકસાન. તાજમહેલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એની ચર્ચાઓ મેં બહુ કરી દીધી છે એટલે હવે કરતો નથી, રાઈટ. ઉપાય શું સાહેબ આનો? એસિડ વરસાદ ન પડે એવું શું? તો કે ભાઈ સોક્સ અને નોક્સ પેદા ન કરો. જો સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પેદા નહીં થાય તો સ્વચ્છ વાતાવરણમાં એસિડ બનવાની પ્રક્રિયાઓ નહીં થાય અને એના પરિણામે વરસાદ નહીં પડે. એના માટે કાયદા બનાવો કે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું ભૂંગળું, ચીમની, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની ચીમની, ભૂંગળું, રાઈટ, એ કયો વાયુ બહાર ન પાડવું પડે. વાહનોના ધુમાડામાંથી, વાહનો જે છે, રાઈટ, તમે જે 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને નીકળી પડો છો તે, એના ધુમાડામાંથી અને આમાંથી બેમાંથી કોણ ન નીકળવું પડે? નોક્સ એન્ડ સોક્સ, રાઈટ. આ કામ કરો. બીજું કડક કામ બનાવો. શું? તો કે એના માટે સ્વચ્છ હવાધારો લાગુ પાડો. સ્વચ્છ હવાધારો. જે પણ કંપની આવા ધંધા કરતી હોય અથવા વાહન આવા ધંધા કરતો હોય એનું વાહન જપ્ત કરો, કંપનીને સીલ મારો. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે રજકણ અને પ્રદૂષકો. રજકણો, પ્રદૂષકો.
ચાલો હવે રજકણો અને પ્રદૂષકો હવામાં સૂક્ષ્મ કણો સ્વરૂપે અથવા તો પ્રવાહીના સૂક્ષ્મ બિંદુ સ્વરૂપના હોય, રાઈટ. એટલે બે સ્વરૂપે હોય, એવું નહીં કે માત્ર ઘન સ્વરૂપે હોય એને જ કણ કહેવાય. એટલે એના બે પ્રકાર છે રજકણના સ્વરૂપની દ્રષ્ટિએ. પહેલો પ્રકાર કયો હતો કે ભાઈ ઘન કણો. બીજો પ્રકાર તો કે પ્રવાહીના સૂક્ષ્મ બિંદુ. પ્રવાહીના સૂક્ષ્મ બિંદુ જેને ડ્રોપલેટ્સ કહેવાય. જ્યારે આપણે છીંક ખાઈને જે ઉડે ને એ ડ્રોપલેટ્સ કહેવાય, પ્રવાહીના સૂક્ષ્મ બિંદુ. ચાલો એના પાછા બે પ્રકાર, જીવ સહિત અને જીવ રહિત, એટલે કે જૈવિક અને અજૈવિક. આ બેયના પાછા બે પ્રકાર, જીવ સહિત અને જીવ રહિત. સહિત અને રહિત. સહિતમાં આવે જીવાણુ, ફૂગ, શેવાળ અને લીલ. જીવાણુ, ફૂગ, શેવાળ અને લીલ. લીલ અને શેવાળ એક જ છે, નામ થોડા અલગ છે. જીવ રહિત જે છે ને એ બહુ નુકસાન કરતા છે, અજૈવિક જે છે તે. જીવ સહિત તો પોતે ફેલાવે પણ ઓછા પ્રમાણમાં. આ લોકો બહુ નુકસાન કરતા છે. એની આપણે ચર્ચા કરવાની છે. કોની? જીવ રહિતની. ચાલો જીવ રહિતની ચર્ચામાં પહેલું જેને કહીશું આપણે ધુમાડો, જેને અંગ્રેજીમાં કહેવાય સ્મોક. ચાલો ધુમાડાની અંદર કાર્બનિક પદાર્થના દહનથી ઉત્પન્ન થાય ઘન અથવા ઘન કે પ્રવાહી કણોનું મિશ્રણ હોય. ક્યાંથી ઉત્પન્ન થાય તો કે કાર્બનિક પદાર્થો જે છે એનું દહન કરો એટલે ઉત્પન્ન થાય. કેવા છે સ્વરૂપમાં? તો કે ભાઈ ઘન અથવા ઘન પ્રવાહીનું મિશ્રણ. ક્યાં ક્યાં એના સ્ત્રોતો છે, ઉદાહરણ એના આપીએ આપણે. તો કે ભાઈ બીડી અને સિગારેટનો ધુમાડો. બીડી અને સિગારેટ નો ધુમાડો. સ્મોકિંગ કરે એમ કહીએ ને આપણે, બીડી ઠૂઠું પીતો હોય એને. અશ્મિગત બળતણ સૂકા પાંદડા અને કચરાના દહનથી. અશ્મિગત બળતણ તમે જાણો છો, ખનિજ તેલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ અશ્મિગત બળતણ છે. એને બાળો ત્યારે, સૂકા પાંદડાને બાળો ત્યારે, બેનો આપણે સળગાવી માર્યા સૂકા પાંદડા, અને કચરો પણ સળગાવે. આ બધાને હળગાવો એટલે શું નીકળે? એક આઈટમ નીકળે જેને કહેવાય ધુમાડો, રાઈટ. તો આ બધા એના સ્ત્રોત. ચાલો ત્યારબાદ છે બીજું ઉદાહરણ ધૂળનું, ડસ્ટ જેને કહેવાય. બીજો પ્રકાર ધૂળ, અંગ્રેજીમાં એનું નામ ડસ્ટ. તો ધૂળની અંદર બારીક ઘન કણો કે જેનું કદ કે જેનો વ્યાસ, ઘન કણો છે, વ્યાસ 1 માઇક્રોન થી વધુ હોય છે. અને 1 માઇક્રોન એટલે 10⁻⁶ મીટર, રાઈટ. 1 માઇક્રોન બરાબર 1 માઇક્રોમીટર પણ થાય અને 10⁻⁶ મીટર પણ થાય.
આવા ઘન પદાર્થોને વાટતા કે દળતા પેદા થાય. આવા કણો છે એને જ્યારે ઘન પદાર્થને આપણે વાટવામાં આવે અથવા તો દળવામાં આવે ત્યારે મળે. પેદા થવાનું કારણ પવનનો જોરદાર સપાટો લાગે તો ઉડતી રહેતી લાકડાનો વેર, ઉડતી ઝીણી રાખ, આ વગેરે ધૂળના ઉદાહરણ છે. આ બધા ધૂળના પ્રકારમાં આવે. આ બધા ધૂળના ઉદાહરણ. ચાલો, ત્યારબાદ આવે ધુમ્મસ. જેને આપણે મિસ્ટ કહીએ છીએ. હવાની વરાળની ઠારણની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય. હવાની વરાળની ઠારણની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય. પ્રવાહી સ્વરૂપના કુદરતી છંટકાવને ઉત્પન્ન થતા પ્રવાહી સ્વરૂપના કુદરતી છંટકાવને આપણે ધુમ્મસ કહીએ છીએ. ધુમ્મસ એક પ્રવાહી સ્વરૂપ છે. સલ્ફ્યુરિક એસિડનું ધુમ્મસ હોય તો પ્રદૂષણ ફેલાવનારું હોય. શિયાળામાં ધુમ્મસ હોય પણ એ નેચરલ હોય, પાણીની હોય, બાષ્પની હોય, વરાળની હોય તો એ નેચરલ કહેવાય. પણ જો સલ્ફ્યુરિક એસિડથી થઈ હોય તો એ નુકસાન કરે. એટલે કે સલ્ફ્યુરિક એસિડ ધુમ્મસ, H2SO4 ધુમ્મસ. તમે વાપી બાજુ, અંકલેશ્વર બાજુથી નીકળો તો ત્યાં ધુમ્મસ હોય તો આપણે ખુશ નથી થવાનું. એ કુદરતી ધુમ્મસ નથી, એ પ્રદૂષણની ધુમ્મસ છે. તમે જ્યારે ખેતરમાં નીંદણનાશક છાંટો ત્યારે પણ ધુમ્મસ ઉત્પન્ન થાય. નીંદણનાશક અને જંતુનાશક સ્પ્રે સ્વરૂપે હોય અને હવામાં ફેલાઈને ધુમ્મસ પેદા કરે. ચાલો, ત્યારબાદ ચોથો પ્રકાર છે ધૂમ્ર, જેને ફ્યુમ્સ કહેવામાં આવે. ધૂમ્ર ફ્યુમ્સ કહીશું જેને. તો કાર્બનિક દ્રાવકો, ધાતુ, અધાતુ, ઓક્સાઇડ વગેરેનું નિસ્યંદન અને ઉત્કલન અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ તે ઉત્પન્ન થતી બાષ્પ ના ઠારણથી બને. મતલબમાં ધૂમ્ર જે છે એ બાષ્પનું ઠારણ કરો એટલે મળે. હવે એ બાષ્પ પછી કાર્બનિક પદાર્થની હોય, ધાતુની હોય, અધાતુની હોય, રાસાયણિક પ્રક્રિયામાં મળતી હોય એને કારણે હોય. એ આપણે જોવાનું નથી. બાષ્પનું ઠારણ કરવાથી મળે. હવા દ્વારા ફેલાય. તંદુરસ્તી સામે જોખમ છે. 1 માઇક્રોન કદના કણો જો આના ફેફસામાં પ્રવેશી જાય, 1 માઇક્રોન એટલે કે 10⁻⁶ મીટર કદના કણો ફેફસામાં રોગ ફેલાવે અને 5 માઇક્રોનથી વધુ હોય કદના કણો
નાકમાં ઘૂસી જાય આપણા અને શરીરમાં પ્રવેશ કરે, નાકથી શરીરમાં. ઓકે, ચાલો હવે જ્યારે તમે સ્મોક અને ફોગ, ધૂમ્ર અને ધુમ્મસને ભેગી કરો ત્યારે સ્મોગ બને, જેને ધુમ્મસ કહેવામાં આવે. 5 નંબર ઉપર ધૂમ્ર, ધુમ્મસ. ચાલો, ધુમ્મસ છે હું તો કે જ્યારે ધૂમ્રને તમે સ્મોક કહેતા હો, ધુમ્મસને ફોગ કહેવાય, તો આ બેમાંથી આનો ઓજી રાખ્યો અને આનો SMO અથવા SM રાખ્યો આનો, અને બેને ભેગું થઈને બનાવ્યું સ્મોગ. ઓકે, તો ધુમ્મસ છે એ ધુમાડો અને ભેજ, આને કહેવાય ધુમાડો અને આને કહેવાય ભેજ. શબ્દોના જોડાણથી બને. અને આ જે ધુમ્મસ છે એના 2 પ્રકાર છે. એક છે પારંપરિક ધુમ્મસ, જેને લંડન ધુમ્મસ કહેવાય, લંડનમાં બનેલું. અને બીજું છે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ, અને એ જે છે એ અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં બનેલી. એટલે બંને ધુમ્મસ અલગ વાતાવરણમાં અલગ પ્રક્રિયકો દ્વારા બનેલી છે. તો બંનેના પ્રકાર જોઈ લઈએ ધુમ્મસના. તો એમાં સૌથી પહેલી જોઈએ પારંપરિક ધુમ્મસ. જેને લંડન ધુમ્મસ કહીશું આપણે, લંડન શહેરમાં થઈ હતી એટલે. ચાલો, એમાં હતું શું તો કે એમાં જે પદાર્થ બન્યા હતા ને એ બધા રિડક્શન કરતા હતા. એટલે આ પહેલું યાદ રાખશો કે આનું રિડક્શન કરતા ધુમ્મસ હતું, અંદરના જે પદાર્થો હતા એ. અને પહેલામાં આપણે ભણશું ને પ્રકાશમાં, એમાં ઓક્સિડેશન કરતા પદાર્થો બનશે. ભેજવાળા ઠંડા વાતાવરણમાં થાય, ઓલા ગરમમાં થાય ઉફાળા. આ ભેજવાળા ઠંડા વાતાવરણ, ચાલો, ભેજવાળા ઠંડા વાતાવરણમાં થાય. ધુમાડો વત્તા હવાનો ભેજ વત્તા SO2 નું મિશ્રણ છે. ધુમાડો વત્તા હવામાંનો ભેજ વત્તા SO2, આ ત્રણેય ભેગા થાય. અને જે મિશ્રણ બનાવે તે રિડક્શન કરતા છે. આ મિશ્રણ બનાવે અને આ રિડક્શન કરતા મિશ્રણને રિડક્શન કરતા ધુમ્મસ કહેવાય. 19મી સેન્ચુરીની અંદર, 19મી સદીમાં લંડન અને ઇંગ્લેન્ડના કેટલાક શહેરોમાં જોવા મળેલું. લંડન અને ઇંગ્લેન્ડ, આથી આને લંડન ધુમ્મસ પણ કહેવાય. શું કામ થયું એનું કારણ છે તો કે પહેલાં કોલસો પુષ્કળ બાળવામાં આવતો ને એ કોલસામાં સલ્ફર હોય. આથી સલ્ફરયુક્ત કોલસાનો બળતણ તરીકે ઉપયોગ થતા એશયુક્ત કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરતા. થતો અને એમાંથી નીકળતા ધુમાડાને જમીનના સ્તરે છોડી મૂકતા.
પહેલાં કોઈ ચીમની કે એવું નહોતું, નાના નાના ભૂંગળા ને એમાંથી એ શેરીમાં ધુમાડો નીકળે, રાઈટ. અને એના પરિણામે શું થયું કે આ જમીનના સ્તરે આના કણો રહ્યા, હવામાં ઉડી શક્યા નહીં, અને જમીનના સ્તરે લાંબો સમય રહેતા 1952માં લંડનમાં આવું એક વાદળ બન્યું જે ઘણા સપ્તાહ સુધી રહ્યું. 1952માં, અને એણે લગભગ 4000 કરતાં વધુ લોકોને મારી નાખ્યા. સમજાણી વાત? તો સલ્ફર, ધુમાડો, ભેજ અને સલ્ફરનું મિશ્રણ જે રિડક્શન કરતા, અને એના પરિણામે આ કણો જમીનના સ્તર ઉપર રહ્યા અને ધુમ્મસ બનાવ્યું, જેને લંડન ધૂમ્ર ધુમ્મસ અથવા તો રિડક્શન કરતા અથવા તો પારંપરિક ધૂમ્ર ધુમ્મસ કહેવામાં આવે. હવે આપણે અમેરિકામાં જે બન્યું છે તેની વાત કરીએ, પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ. જે લોસ એન્જલસમાં બનેલું છે. અને એમાં જે પદાર્થ બન્યો હતો મુખ્ય, એ ઓક્સિડેશન કરતા હતો. ઓલામાં રિડક્શન કરતા, આમાં ઓક્સિડેશન કરતા. પેલું તમે કયા વાતાવરણમાં હતું? ઠંડા, રાઈટ. આપણે કીધું કે તે ભેજવાળા અને ઠંડા વાતાવરણમાં. આ ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય. ડિફરન્સ જોજો તમે. ગરમ, શુષ્ક અને ભેજવાળા, ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશવાળા વાતાવરણમાં. બેયના પ્રક્રિયકો અલગ. આમાં કોણ કોણ હતું? તો કે ભાઈ નોક્સ અને હાઇડ્રોકાર્બન. નોક્સ વત્તા હાઇડ્રોકાર્બન. ને આના ઉપર શું થયું? તો કે આના ઉપર પડ્યો સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ પડતા રાઈટ, સૂર્યપ્રકાશ પડવાને કારણે આ ધુમ્મસનું નિર્માણ થયું, ને એની અંદર જે પદાર્થો બન્યા એ ઓક્સિડેશન કરતા હતા. ઓક્સિડેશન કરતા મિશ્રણ બન્યું. રાઈટ. અને આ ઓક્સિડેશન કરતા ધૂમ્ર ધુમ્મસ તરીકે ઓળખાયું. આવું ધૂમ્ર ધુમ્મસ અમેરિકાના લોસ એન્જલિસ શહેરની અંદર વારંવાર જોવા મળ્યું, ને આથી તેને લોસ એન્જલિસ ધૂમ્ર ધુમ્મસ તરીકે ઓળખવામાં આવે છે. હવે થયું શું? મિકેનિઝમ શું હતી? તો કે ક્ષોભ આવરણમાં જે એનો અને હાઇડ્રોકાર્બનનું ઊંચું પ્રમાણ જમા થયું ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયાઓ થઈ. આવી રીતે તો કે NO2 ગેસ, સૂર્યપ્રકાશની હાજરી, અને એનું રૂપાંતર થયું NO ગેસમાં વત્તા O મુક્ત મૂલક તરીકે મળ્યો. હવે આ પ્રક્રિયા નંબર 1 આપો. આગળ O મુક્ત મૂલક છે ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને બનાવ્યું O3, ઓઝોન. આ 2 નંબરની પ્રક્રિયા. પ્રક્રિયા 1 દ્વારા મળેલો NO, આ NO. પ્રક્રિયા 2 દ્વારા મળેલા O3 સાથે જોડાણો. હવે આ 2 હળી કરી. એનો મતલબ NO વત્તા O3 ગેસ, અને પરિણામે બનાવી દીધો NO2
વત્તા O2. NO2 અને O2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. NO2 પોતે અને O3 આ બે, NO3 અને O3 આ બંને પ્રબળ ઓક્સિડેશન કરતા, O3 અને NO2, અને આ બંને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન સાથે આ બે જોડાણા. તો હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન કોણ કોણ? નોક્સ તૈયાર થઈ ગયો. હવે એને હળી કરવાની શરૂઆત કોની હારે કરી? તો કે નોક્સ વત્તા હાઇડ્રોકાર્બન તરીકે ફોર્માલ્ડિહાઇડ. એક્રોલિન, આનું અણુસૂત્ર પૂછાયા કરે છે. CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ O H, અણુસૂત્ર યાદ રાખજો. પરઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, પરઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, જેને આપણે CH3COO કહેવાય. તો આ નોક્સ જે છે એ હાઇડ્રોકાર્બન સાથે જોડાય, નોક્સ એટલે કે કોણ? NO2 અને ઓઝોન. આ બંને કોની સાથે જોડાઈ ગયા? હાઇડ્રોકાર્બન સાથે. અને આ આઈટમ આપી, આ આઈટમ આપણને મળી. ઓકે, કોને લીધે? નોક્સ અને O3 કોની સાથે જોડાણા? હાઇડ્રોકાર્બન સાથે. અને આનું જે વાદળ બન્યું એ પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ તરીકે ઓળખાયું. હવે જોઈએ એની અસરો. શું ઇફેક્ટ મારી ગયું આ વાદળ આપણને? તો કે ભાઈ આરોગ્ય ઉપર ગંભીર અસર. ઓઝોન અને પરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ આંખમાં તીવ્ર બળતરા કરવાવાળા છે. O3 અને પરોક્સો એસિટાઇલ નાઇટ્રેટ, એને પાન તરીકે પણ ઓળખાય. આંખમાં તીવ્ર બળતરા કરે. આ ઉપરાંત ઓઝોન અને NO નાક અને ગળામાં બળતરા કરે. નાક એન્ડ ગળું. ઊંચી સાંદ્રતાએ માથું દુખે ભાઈ. ઊંચી સાંદ્રતા જો આની હોય તો માથું દુખે. છાતીમાં દુખે, બધે દુખે. ગળું સૂકું થઈ જાય, કફ થાય, શ્વાસમાં તકલીફ. ગળું સૂકું, કફ અને શ્વાસ લેવામાં તકલીફ. આવી બધી સમસ્યાઓ થાય સજીવો ઉપર. નિર્જીવો ઉપર અને વનસ્પતિમાં જોઈએ તો વનસ્પતિને તો નુકસાન કરે જ છે. શું કરે છે? તો ભાઈ ખરી જાય, પાણા ખરી જાય, નામ થાય તેમ થાય. એવું કાંઈ લખવાનું નહીં, આપણે ખાલી કહી દેવાનું વનસ્પતિને નુકસાન કરે. હવે નિર્જીવમાં તો કે ધાતુ છે,
પથ્થરો છે, બાંધકામની સામગ્રી છે, રબર છે અને રંગ, આ બધાનું અપક્ષરણ કરે, એમાં કાંટ લાવે, અપક્ષરણ, ક્ષયન કહેવાય છે. તો આ હતી લોસ એન્જલસ યાની કે અમેરિકન ધુમ્મસ. કેવી રીતના અટકાવી શકાય? તો કે ભાઈ NO2 નો ઉત્પન્ન કરો, હાઇડ્રોકાર્બન નો ઉત્પન્ન કરો, O3 નો ઉત્પન્ન કરો, પરોક્ષ એસિટાઇલ નાઇટ્રેટની ઉત્પત્તિને નિયંત્રણ કરો. આવું બધું કરો. વાહનોની અંદર એવા ફિલ્ટરો મૂકો, ઉદ્દીપકીય રૂપાંતરકો જેને કહેવાય વાહનોમાં. ઉદ્દીપક જેમાં હોય જે આ વાયુ શોષી લે, ઉદ્દીપકીય રૂપાંતરકો બીજા વાયુમાં રૂપાંતર કરી દે. ઉદ્દીપકીય રૂપાંતરકો મૂકો જે NO2 અને હાઇડ્રોકાર્બનને વાતાવરણમાં ભળતા અટકાવે અને એના પરિણામે આપણે આવી ધુમ્મસને અટકાવી શકીએ. અહીંયા ક્ષોભ આવરણીય પ્રદૂષકો પૂરા. હવે જે આવશે એ સમતાપ આવરણીય પ્રદૂષકો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હોમવર્ક જે આપણા રેગ્યુલર છે એ પ્રમાણે.